जय द्वारिकाधीश की जय गणपति महाराज की जय पवन सुत हनुमान की जय कुलदेवी मात की जय भवानी मात की जय हरि ओम नमः पार्वती पति हर हर महादेव सीताराम। श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेश नाशाय गोविंदाय नमो नमः गोविंदाय नमो नमः लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं श्रीरघुवञ्जनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये राजीवनेत्रधरे धनुषायक भक्त विपति भंजना सुखदायक मंगल भवन अमंगलहारी भवभूष दशरथ अजिरा विहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके जुगपद कमल मनाऊ जासु कृपा निर्मला मति पाऊ महावीर बिनव हनुमाना राम जस जथ आप बखाना परनऊ पवन कुमार खलबल पावक ज्ञान धन जासूर दय आगार बस ही राम सरसा बधन कुंद इंद समदेह उमा रमण करुणायन जाही दिन पर नेह करहु कृपा मर्दन मयन सिया राम मय सब जग जानी सिया राम मय सब जग जानी करौ प्रणाम जोरी दुग पानी करौ प्रणाम जोरी दुग पानी सीताराम जी महाराज की जय गोवर्धन नाथ की जय। कल्ला सारमा ओखा ने चित्र लेखा બે બેઠા હતા ચિત્ર દોર્યું
અનેક લોકને એને સર્જન કર્યું, અનેક લોકના રાજા શીખ્યા. ધીરે ધીરે સૌરભ દેશ બાજુ ગઈ. ઉગ્રસેન કૃતવર્મા, વધવ, અક્રૂર, વાસુદેવજી દોર્યા, ભગવાન કૃષ્ણને દોર્યા, પ્રદ્યુમ્નને અને છેલ્લે અનિરુદ્ધને દોર્યા. ત્યાં સુધીની કથા આપણે કાલ સાંભળી. આજની કથામાં ઓખાબાઈ ચિત્રલેખાને કહેશે કે આને મને તું લાવી દે. અને ચિત્રલેખા કહેશે વૈષમ પાયે એની પેર બોલા સુન જન મેં જયરાય વિસ્તારી તુજને સંભળાવું ઓખાહરણનો મહિમાયો. ચિત્રલેખા કહે ઓખાબાયું મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી ત્યાં લાડવો ખાવો. ચિત્રલેખાને ઓખાબાઈ કહેશે કે તમે દ્વારિકા જાઓ, પણ અહીં ચિત્રલેખા કે દ્વારિકામાં જઈને કરવાની તો મૂળ ચોરી છે ને, અને આના લાડવો નથી ખાવાનો. 11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર છે જો મળે તો છેદે મારું શીશ. કે ભાઈ ત્યાં હું જાઉં તો ખરી, પણ ત્યાં સુદર્શન પેલા ભેગું થઈ જાય, અને જો ભેગું થઈ જાય તો મારું મસ્તક નોખું થઈ જાય. બાય મુજને જાણતો નવ પડે જેમ તેમ વહેલી થાને, લાવ મારા કંધને તું ખોટી થાય છે શાને. ઓખાબાઈ કહેશે ચિત્રલેખાને તું વાતોમાં રેમાં અને જલ્દી હાલતી થાય છે. જાતિ વેળાએ ઓખા કહે છે મારો વર તો રૂડો, કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતા સૂડો. નિશાની આપી કે કરમથી હારા મળ્યા છે, કુંવારા મળ્યા છે, તું એને જલ્દી લઈને આવી. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સપનામાં ઈ પરણી ગયો મારી માડી જાયો વીર. કે એ તું નિરાત રાખ, ધીરજ રાખ, અને સપનામાં જે પરણી ગયા એ મારી માનો દીકરો છે. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ફાટડી. આમ કહીને ઉપડી તે પવન વેગે જાયો, આકાશ માર્ગે સંસરી પહોંચી ગોમતી વહે છે જાયો. તેની માથાકૂટ કરવા મળ્યા, અહીંયા જગ્યા રહી ગઈ, અહીંયા ચિત્રલેખા ઉપડી ગઈ આકાશમાં. હું નહીં ઓઢું ઘાટડી તું શું બોલી વાત, તુજ સપનામાં પરણી ગયો મારી મારી જાયો ભાયો. ચિત્રલેખા આમ કહી અને આકાશમાં ઉડવા લાગી. ગોમતીમાં સ્નાન કર્યું વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. આ તો ભગવાનના ઘરે ચોરી કરવાની, આ એકલાનું કામ નથી, મારે કોકની જરૂર પડશે. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તરત આવ્યા નાયો, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાયો. તરત નારદજીને યાદ કર્યા, નારદજી તરત હાજર ધ્યાન કેવા લાગ્યા. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપન, અનિરુદ્ધ છે જે વરી ગયો વિહવળ થયું છે મન. નારદજી આવ્યા વાત કરી કે કેમ ભાઈ મને યાદ કર્યો. કે ચિત્રલેખા કેવા લાગી.
નારદ કહ્યો રે બાયું એમાં તે શું કામ એક તામસી વિજય ભણાવું ઊંઘે આખું ગામ એમાં હું તો મુંજાઈ ગઈ એક તામસી વિદ્યા નાખું એટલે કે આખા ગામને હોવાડી દો એટલે ચિત્રલેખા કે ઉભા રહ્યો કે ચિત્રલેખા કહે સાસુ કહ્યું પણ શેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મળે તો શેદે મારું શીશ નારદજીને કેવા લાગ્યા ચિત્રલેખા બા મહારાજ ખાલી તામસી વિદ્યાથી કામ નહીં આવે કે હારે બીજી વિદ્યા જોઈએ જો સુદર્શન મને મળી જાય તો મારું મસ્તક નોખું થઈ જાય એટલે નારદજી કેવા લાગ્યા સક્રની ચિંતા નવ કરશો જે માર્ગે જશે સોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા સક્રની ચિંતા તમે ન કરતા કે જે માર્ગે જાય એ માર્ગે હું જઈશ અને એને વાતો કરાવીશ તમે તમારું કામ કરી જવું કે પછી તામસી વિદ્યા બનાવી જીભે જબતી જાય 66 કળાએ સામુંડા જોને બમણે જોરે જાય ચિત્રલેખાએ સામુંડાનું રૂપ લીધું અને આકાશમાં સડી અને જ્યાં મહેલ છે ભગવાનનો એ મહેલમાં પ્રવેશ કરે છે ગામ તો ધોરણે પડ્યું ઊંઘે સગળા લોકો ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક ચિત્રલેખા નગરમાં પ્રવેશ કર્યો ભગવાનનું ભવન આવ્યું ત્યાં શાંતિ થઈ ગઈ હવે નારદજી ઉભા છે એટલે મારે કઈ ચિંતા નથી નારદજીને વિચાર આવ્યો નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે શિવ અને શામળિયો વળશે યુદ્ધ જોવા જેવું થાશે ભગવાન શિવ અને શામળિયા બાદ છે યુદ્ધ કે જોવા જેવું થાય નારદજીને આનંદ જેવો સક્કર શોકી કરતું આવ્યું માર્ગમાં નિરાધાર તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર જે માર્ગે સક્કર શોકી કરતું હતું ઈ માર્ગે નારદજી હામાં આવ્યા નારદજીને ભાળી અને સક્ર નમસ્કાર કરવા માંગ્યો કેવા લાગ્યું સક્કર શોકી કરતું આવ્યું નારદ કહે સક્કર ને દહાડે જાય છે ભરવા એક ઘડી વાર બેસને મુજ સાથે વાત કરવા બે ભેળા નારદજી સક્કર ને કહે છે કે આખો દિવસ તો શોકી કરશો કે મારે ઘડી વાત કરવા બે નહીં કે કેવા લાગ્યા તું ને હું ક્યાં મળીશું તું સાસી કહે ને વાત કોઈ દહાડો મુજને સમારે આ દ્વારિકા નાજો ને નાથ નારદજી સક્કર ને કહે છે કે સક્કર ભગવાન ક્યારે મને સંભાળે છે કે એટલે સક્કર કઈ સમજ્યું નહીં ભોળું સક્કર છે એટલે કેવા લાગ્યું સક્કર ત્યારે મુખથી બોલ્યું વળી મારું ધન્ય ભાગ્ય તમારા દર્શન તો ક્યાંથી પામું લાભો નારદજી જોઈ સક્કર કઈ સમજ્યું નહીં કે હું લેવા આવ્યા કેવા લાગ્યા તમારા દર્શન થઈ ગયા ધન્ય ઘડી ધન્ય ભાગી ગયા ભોળું સક્કર સમજ્યું નહીં બેઠું નિરાચ લયો પેલી નારી નગરમાં ગયો ચોરી કરવાને ત્યાં સક્કર ને કઈ ખ્યાલ રહ્યો નહીં અને આયા ચિત્રલેખાબાઈ ભગવાનના ભવનમાં ગઈ જોતી જોતી જ્યાં ગયો કૃષ્ણ તણું ભુવન ત્યાંથી આ ઘેરી પરવરી જા ઓઢા પ્રદ્યુમન ભગવાનના ઓરડામાં જોયું તો દ્વારકાના નાથ હુતા છે એથી આગળ જઈને જોયું તો પ્રદ્યુમનજી હુતા છે ત્યાંથી આ ઘેરી પરવરી જા
મહારથી કેરો વીરો સોળજાલીને પોડ્યો જોને મહાધનુષ્ય ધારી ધીરો. પ્રદ્યુમનના રૂમમાંથી નીકળી અને અનિરુદ્ધના રૂમમાં તો જાય છે, જ્યાં અનિરુદ્ધજી માથે ઓઢી અને હુતાશે. મનમાં વિચાર મળી કરવા, હમણાં એને જો જગાડું મારી કેળ ભાંગી નાખે. માથે ડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાયો. કે આની હળી ન કરાય, આને કે આખે આખો ઉઠાઈ લેવાય કે હિંડોળ હવતો. જુગત અંબે કરતી તે તો જાયો. હિંડોળો જો લઈ જતા દીઠી નારદે ત્યો ત્યાયો. હિંડોળો લઈ અને સામુંડાનો રૂપ લઈ અને અનિરુદ્ધને આકાશ માર્ગે લઈ ઉડી અને નારદજી ભાળી ગયા. બે ઘડીમાં આવી હિંડોળો લયો પરવરીને સમરાવઈ કુઠરાયો. પવન વેગે સંસરી તો આકાશ માર્ગે જાયો. ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરી અને ચિત્રલેખા ઉડી. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાળ. તે ઠેકાણે નારદજીએ મન કર્યો છે વિચાર. અહીંયા કામ થઈ ગયું ચિત્રલેખાનું. આપણે ભાગવા દેવા એટલે નારદજી કે હવે આપણે કામ પતાવાય. આપણે 5 દી કથા છે, 5 દી દેખાવો, પછી આપણે નહીં દેખાય. એમ નારદજી ને ઘરે કોઈ કામ હોય તો હાજર થવાય, વગર કામે પછી આટા ન મરાય. એ જયારે ગયો ત્યારે હું મારે જાવું. તેને તેનું કામ કર્યું ખોટી સિદ્ધ ને થાવું. નારદજી વિચાર કર્યો કે ચિત્રલેખા એનું કામ કરી નાખ્યું, હવે મારે બે નું કામ છે, હું નીકળું. નારદ કહે શક્કર ને તું નીકળ્યું સોકી કરવા. આટલી વાર મૂર્ખ કેમ બેઠું મારી સાથે વાત કરવા. નારદજી શક્કર ને ઠોહ મારીને કે આ કેટલી વાર થતું મારે બેઠું. ઈ કે કાલ તારા ગામમાં કાંક થાય તો મારું નામ લે શીખે. નારદ કહે શક્કર ને ઉઠી જશે તારું ગામ. કાલે પાછી સોરી થશે લઈશ મારું નામ. કાલ તારા ગામમાં કાંક થાય તો મારું નામ ન લેતો. થવાનું તો થઈ ગયું. નારદજી નીકળી ગયા. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે સાલી જાયો. ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાં આયો. ચિત્રલેખા આકાશમાં હાલી જાય છે અને અહીંયા ઓખાબાઈ વાટ જુએ છે. વાવાયું ને બારી હાલે ખડખડાટ બહુ થાયો. ચિત્રલેખા પાપણી તો હજુ ન આવી આયો. વાહ વાય બારી ખખડે એટલે ચિત્રલેખા હજી નું આવી. ઓખાબાઈ કેવા લાગી. ચિત્રલેખા સાલી આવી મંદિર માળિયામાં આયો. ભલે આવી હું જગાડું ભર થારો. ચિત્રલેખા આમ કીધું ત્યાં આવી ઉતરી અને કીધું કે હિંડોળા હું એને જગાડું. કે એટલે આમ જગાડવા જાય. ચિત્રલેખાએ તરત હાથ પકડેલો. રેવા દે કે સીધો હાથ ન નખાય. ઊંઝ પીયું ને જગાડીએ ભર નિંદ્રા માંથી ઉઠાડીએ. મન સંગાતે એવા બીજીએ તો બ્રહ્મ હત્યા સિદ્ધ ને લીજીએ. સવારે 8 વાગ્યે જગાડવા ન પડે? ટાઈમ થાય જગાડવા જ પડે. હે કાગવાડીએ જવું હોય, કારખાને જવું હોય એટલે એ કે છે બ્રહ્માનંદજી ફૂતાડ હુવા દેવાય, હવે ન કરાય. 5 વાગ્યે જગાડાય. ભરઘર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાયો. વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક જોને ટંગાયો. આ રેડીમેડ કપડા છે. જે જેવું કરતા ને યાદ રાખો ને આપણે આમ આવી ભરથાર એટલે જે પોતાના પતિના ખાવા બીજા પેલા ખાઈ લે. ઈ ભરથાર પહેલા જે બામીની સુવે સૈયા માયો. આંધળી સકરણ અવતરે પડે
માર્ગ નીતો માયો રસ્તા વસાડ પડે આંધળો સાગડો થાય જે હુતા પેલા હુવે ઈ હો બધાય નહીં પરધાનનું જે ન માને આપમતી જે નારી ઈ પછી ભલે મેચ જોતા હોય તે અવતારે કોઈ જોને કોઈ બિલાડી માંજરી હોય જે કયું ન માને કાક્યન એક કેન ચાર પાસો આપીએ આખું ભૂરી હોય એટલે સમજી લેવાનું चित्रलेखा ओखा कहे चित्रलेखा ने तू तो बोले से बहु पीऊ को जावे पारणे जोने करड़वायो होय साप आ તમારો જવાબ આ તો એને જગાડવાનો એનું આવું ખાટલે હોય તો જગાડવા કે ન જગાડવા એમ જગાડ બોલો ગોવર્ધન નાથ કી જય જગાડવા જ પડે ને કઈ કરવા દે બધા બરોબર આગળ ગાવાનું હોય છે પછી ક્યાંય મેળ નહીં આવે આમ બેહો ને ઓરા ઓરા બેહો આન તો બેહો ઓખા કહે છે ચિત્રલેખા ને હવે ન બોલીશ તું આડું કહે તો મારા પિયુજી ને પગસા પીને જગાડું કેવા તારી શિખામણ તારી પાસે રાખી કે હવે જો હું પગ દબાવવા મળો આગળ જાગી જાય ચિત્રલેખા કહે ઓખા બાઈ આવડા ઉતાવળા શું થાય એ મોટાનો કુંવર કહાવે કાક હશે હથિયાર ઈ મોટાનો કુંવર છે તમે ઉતાવળા થાવમાં આવી ગયે કાક હથિયાર હશે આમ કઈ અને ઓખાબાઈ અનિરુદ્ધ ને જગાડ્યા અનિરુદ્ધ જે જાગ્યા સીધા ગાયોની બગડાટી બોલાવી મહાબળિયો જાગ્યો તેના બળગણ ના આવે પારો હરુડ હાક મારી કીધા જોને હુંકારો આવી જાગ્યો અને જ્યાં જોયો ત્યાં બે ને ભળી ગયો બે અવડી અવડી નાખી કે આ કોણ છે કે આ મારા નગરમાં આવી બાયુ નથી ને આવી બાયુ આવી ક્યાંથી ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠારો આ તો ના હોય મારા બાપનું જોને ગામ અનિરુદ્ધજી કે છે કે મારા ગામમાં ડાકલા ન હોય કે ડાકલા કેમ વાગે કે દ્વારિકામાં વસે સગળા વૈષ્ણવ જન અહીં રાત્રિ બેઠા કરે સૌ જોને ઈ કીર્તન દ્વારિકામાં કે બેઠા બેઠા બધા સત્સંગ ને કીર્તન કરે કે ડાકલા વાગે ભજન નાદ કેરા સકરણા હોય જોય પાર ભૂત ભેરવ જોગણિયા અસુર ની કોઈ નાર અસુર ની કોઈ દીકરી મન લાગે કે આ ભૂત ભેરવ ને જોગણિયા શું છે કે ડાકણી સો શાકણી સો કોણ સો બોલાયો ચિત્રલેખા કહે વીરા ખમાય ચિત્રલેખા કે ભાઈ ધીરો રે કે ઉતાવળો થામાઈ કે આઈ કે તારો દ્વારકા નથી કે કોણ છો કે ચિત્રલેખા કેવા લાગી કે તમને હું અહીંયા ઓખાની પટરાણી કરવાની તમારે લગ્ન કરવાના છે એને અરે અનિરુદ્ધજી મેળો ખીજાવા મેળો ગાળી દેવા કે આ ક્યાં તું મને લઈને આવી કે બાણસુરની નગરીમાં ગડગડિયાની શાન એને શબ્દે અનિરુદ્ધ બોલ્યા જોને વાણો ચિત્રલેખા ને અનિરુદ્ધજી હામાં વર્ષે જ મળ્યા કર આ અસુરના માળિયા અમારું ન હોય ગામ ન હોય કનકની દ્વારકા નગરી ન હોય
અમારું દ્વારકા ધામ, અમારા કનકની નગરી નથી આવી કે અમારું દ્વારકા ગામ નથી કે આ તો ન હોય અમારી વાડી, અમે રમતા ન્યા જો દહાડી. આ તો ન હોય, આ તો ન હોય પુષ્પ કનકનો ઢોલિયો જોને ઢાળો. આ અમારી વાડી આયા નથી. આ પુષ્પ કનકનો ઢોલિયો ભગવાનનો ઢોલિયો હતો. આ ઢોલિયો નો હોય. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે. આ તો ન હોય, આ તો ન હોય શંખ શબ્દ સોહામણા જાય. અમારા દ્વારકામાં મીઠી વાણી વપરાય કે અને અહીંયાથી કે નત નવો અવાજ આવે કે મને કોઈ બાય લાવી, મારી દ્વારકામાં ને સોડાવી. કઈ ભૂમિમાં લાવી મેલ્યો, મુદને ભોળ્યો જોને જાયો. કોઈ બાઈ મને લાવીશ મારી દ્વારકા નગરીમાં જાય મને લાવી કે કોણ છે આવી કે આ ઊંસા ઊંસા માળો ને લોઢ જડા કમાડો. રત્ના ગરુષ્ય નથી ગાજતો, આ તો ન હોય દ્વારકા ધામ. અમારી દ્વારકા નગરીના દરવાજા નથી કે અમારા દ્વારકામાં આવા કમાડ નો હોય લોઢાના આવી ગયા. તે ચિત્રલેખા કેવા લાગી. ચિત્રલેખા વળતું બોલી, તમે જોઈને દેજો ગાયો. આવ્યા સો તો કન્યા સુખે વારો, વરવાને લાવી અહીં આપો. અનિરુદ્ધે બે ગાય દીધી. ગાડી તો ભગવાન વખત નાલ્યું જ આવે. એટલે ચિત્રલેખા કે જોઈ કરવી ગાયો બોલ જોઈ અહીંયા પવનાવા લાવીશું. એટલે અનિરુદ્ધજી કેવા લાગ્યા. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, મુશે જાલી હાથ, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલ્યા બાચ. એટલી બધી જાત વાળી હતી તો કે આવા ધંધા મુલાકાત જોઈ કે મને હિંડોળા હોતો લઈને અહીંયા આવી કે કેવા લાગી. મારો વડવો જુગ જીવાના પ્રદ્યુમન રાયનો તન, તે માટે હું નહીં પરણું જા દૈત્યની તું બાળો. મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયના પિતા ભગવાન કૃષ્ણનું નામ લીધું અને કીધું કે તું દૈત્યની દીકરી છો, હું તારે લગ્ન નહીં કરવું. ચિત્રલેખા બોલી વાત, ઢાંકી રાખો તમારી જાત. હમણાં જો હું વાત કાઢીશ, વરવા તણી કરું વાત. રેવા જોઈ કે તમારા બાપે કેવા કામ કર્યા અમને ખબર છે. સનકાસુરને મારીને 16,000 લાવ્યા નારી. તમે સમજો તમારા મનમાં, તારા બાપે એકેને નથી પાણી. સનકાસુરને મારી અને ભગવાન 1600 ગોપીઓને બસાવી. એમાં ચિત્રલેખા કે તારા બાપે એકે નથી પાણ્યો. એક લગ્ને 9 વરિયા, 9 પૂછ્યા કુળ કે પળિયા. જાત બાત કોઈની પૂછે નહીં, વરવાને લાવ્યા અહીં. જાત ના રહેવા જોઈ કે અને સાના માને રોઈ કે ઈ અમારો યાદવ કુળ. હા એટલે પાછી કે છે તારા બાપની જે ફયો અર્જુન સંન્યાસી ને ગયો. મો કાઢીને બોલો છો એવું કહું એક વાત. તારા બાપની ફઈ અર્જુન સંન્યાસી ને ગઈ. સુભદ્રાજી અર્જુનજી લઈને વહી ગયા હતા. ઈ કે છે અહીંયા જેને વાયો વૃંદાવનમાં વંશ, જેને માર્યા મામા કંસ, ધાવતા મારી માસી પૂતના, અમારો જોને આ કંઠો. જેને વૃંદાવનમાં વંશ વાયો, મામા કંસને માર્યો અને માસી પૂતનાને મારી. ઈ જ નહીં કે દાવ તમારી માસી કરી કંસની દાસી. કુળની વાત કેતી નથી માટે સાના માના રહો કહું વાત. રેવા જો બધું ઢાંકી રાખો. અને આ દરદ મજાનું કે સમય આવ્યો છે વધાઈ લો. પણ અહીંયા અનિરુદ્ધજીને હજી થોડું સાંભળવું છે. કે છે તારો વડવો માખણનો સોર, સારા વૃંદાવનમાં ઢોર. સાસગી માં ઉસરીયો જોને કહેતા ન આવે પાર. તારો બાપ એનો બાપ
માખણ સોર્યું, વૃંદાવનમાં ઢોર સાર્યા, સાસ અને ઘીની ચોરી કરી હતી. હવે કવિ કે કઈ સતરજીતના કાજે મણી લેવા ગયા મહારાજ, ત્યાંથી પરણી લાવ્યા જોને જે જાંબુવંતી રીસડી કહેવાયો. સતરાજીતની વારે ગયા હતા ને લગ્ન કરીને આવ્યો તારો બાપ જાંબુવંતી રીસડી લઈને આવ્યો. કહો તો વાત વધારી કહીએ, નહીં તો નહીં ટીસાના રહીએ. પૂછો તો કન્યાનું કુળ સાંભળો ને તમે રાયો. હવે હું કહું ચોય કે અને સામે અનિરુદ્ધજી મીડા કેવા તારો વડવો જુગ જીવનો, એનો વડવો કૈલાસ નો રાજનો. ઓખાની તો મારી જોને જે ઉમિયા સતી કહેવાયો. તારો બાપ ભગવાન શિવ ને કે છે એના ઘરેથી ઉમિયાજી જે સતી કહેવાય છે. હિમસલ નો ભાણેજ ગણપતિ તેનો વીર, ઉમિયાની અર્ધંગીથી ઓખા ઉપજી ત્યાં. હિમાલય નો ભાણેજ ગણપતિ એનો વીર, ઉમિયાજીના મેળથી પ્રગટ થઈ એ આજ ઓખા છે. બલિરાયો જગતનો અધિકારી, તારો વડવો ભિખારી. સારા 3 ડગલા માટે કર જોડિયા જોને ત્યાં. વામન રૂપ લઈને ભગવાનજી આવ્યા બલિરાજા પાસે સારા 3 ડગલા ભરવા. એ કે ઈ તારો બાપ ને કે હવે કઈ સાંભળવું એ કે આટલી વડાયું શાને કરો, એના બાપની ભૂમિમાં રહો છો. કર્મહીન ના કપાળમાં કોઈ સોડે નહીં કંકુયો. ચિત્રલેખા અનિરુદ્ધ ને સમજાવે રહેવા દો, આ બધી વાત જવા દો કે અને સારામાના લગ્ન કરો એ કે. અને પાછો ખીજાડો પાછી ચિત્રલેખા મારવા જાય છે. કેવો લાગ્યો મારી ગદા ત્યાં ગઈ ત્યાં આગળને મારી અને આકાશ માર્ગે સડી જાવ કે. આમ જ્યાં કીધું ત્યાં ઓખાબાઈ વસ્યા આવી સમાધાન કીધું. ઓખા ત્યારે થર થર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજી હું મનાવું લાવી તે જા તારો પાર. ચિત્રલેખન ધક્કો માર્યો કે રેવા દે ને, મારા હાથમાં આવ્યા છે કે આગળ સટકી જાય કે. એટલે મળ્યા અનિરુદ્ધજી ના ગુણગાન ગાવાનું આવ્યું. હે મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશો નહીં. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશો નહીં. હે મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલશો નહીં. મારા જીવનના પ્રાણ મળ્યા મને મેલશો નહીં. હે મારા હૈયા કેરા તમે હાર મળ્યા મને મેલશો નહીં. મારા હૈયા કેરા તમે હાર મળ્યા મને મેલશો નહીં. હે તમે સપને સિદ્ધ જાલ્યો હાથ મળ્યા મને મેલશો નહીં. તમે સપને જાલ્યો તમે હાથ મળ્યા મને મેલશો નહીં. હે મારા વડવાની કાઢી વાત સાંભળ સુંદરી રે. મારા વડવાની કાઢી વાત સાંભળ સુંદરી રે. એને ગાયો દીધી મન શાર સાંભળ સુંદરી રે. ગાયો દીધી એને શાર સાંભળ સુંદરી રે. ત્યારે ચિત્રલેખા બોલી વાણ ગાયો દીધી હાશી રે. ત્યારે ચિત્રલેખા બોલી વાણ ગાયો દીધી હાશી રે. આમ કઈ બેનું સમાધાન કર્યું. ઓખાબાઈ રાજી થયા, અનિરુદ્ધજી રાજી થયા અને કેવા લાગ્યા. ત્યારે ઓખા બોલી વાણું હવે શેની વારું, પરણાવો ને માળ્યા માયું, રાજકુવારી જોને થાયો. હવે શેની વાર છે કે
હમન પૌણા હોય કે ચિત્રલેખા કે બા એટલી ઉતાવળી કે હા સીધા નારદજી શક્તિ મારી નારદજી બોલાવ્યા અગ્નિ પ્રગટ કર્યા અને મંગળિયા ચાલુ કર્યા માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે માળિયામાં પ્રગટ કીધો રે માળિયામાં નારદ તુંબર વાયો રે માળિયામાં નારદ તુંબર વાયા રે માળિયામાં કળશ સોરી બંધાયો રે માળિયામાં સફેદ લીટી દોરે ને ઈ હોતન બાંધે માળિયામાં પહેલું મંગળ વર્તાયો રે માળિયામાં પેલું મંગળ વરતાય રે પહેલે મંગળ સેનાતે દાન દેવાયો રે પહેલે મંગળ સેના દે દાન દેવાય રે પહેલે મંગળ ચિત્રલેખા આપે છે કરની મુંદરી કાયો રે ચિત્રલેખા આપે છે મુંદરી કાયો રે દાન લેશે કૃષ્ણ તણો યા સંતાન રે દાન લેશે કૃષ્ણ તણો યા સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાયું રે માળિયામાં બીજું મંગળ વરતાય રે બીજે મંગળ સેનાતે દાન દેવાયું રે બીજે મંગળ સેના દે દાન દેવાય રે ચિત્રલેખા આપે છે 16 શણગાર રે ચિત્રલેખા આપે છે 16 શણગાર રે દાન લેશે કૃષ્ણ તણો યા સંતાન રે દાન લેશે કૃષ્ણ તણો યા સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાયું રે માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે ત્રીજે મંગળ સેનાતે દાન દેવાયું રે ત્રીજે મંગળ સેના દે દાન દેવાય રે ચિત્રલેખા આપે છે નવ સરહાર રે ચિત્રલેખા આપે છે નવ સરોહાર રે દાન લેશે કૃષ્ણ તણો યા સંતાન રે દાન લેશે કૃષ્ણ તણો યા સંતાન રે માળિયામાં ચોથું મંગળ વર્તાયો રે માળિયામાં ચોથું મંગળ વરતાય રે ચોથે મંગળ સેનાતે દાન દેવાયું રે ચોથે મંગળ સેના દે દાન દેવાય રે ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે ચિત્રલેખા આપે છે ગાયુના દાન રે દાન લેશે કૃષ્ણ તણો યા સંતાન રે
માળિયામાં ઓખા અને અનિરુદ્ધના વિવાહ થયા. પહેલા વિવાહ સપનામાં થયા, બીજા વિવાહ આ માળિયામાં થયા. નારદજીને યાદ કર્યા. નારદજી આવ્યા, અગ્નિ પ્રગટ કીધા, શાર ભેરા ભેરા, શાર મંગળિયા વર્જ્યા. શારે મંગળિયામાં ચિત્રલેખાએ પહેલા મંગળિયામાં પોતાની આંગળીમાં જે વીંટી હતી એનું દાન કર્યું. બીજા મંગળિયામાં 16 શણગાર આપ્યા, ત્રીજા મંગળિયામાં 9 હાર આપ્યા અને ચોથા મંગળિયામાં ગાયોના દાન કર્યા. પણ અહીંયા એક લીટીમાં પ્રેમાનંદજી એવું લખ્યું કે માળિયામાં સમય વર્તે સાવધાન. એટલે કે થોડીક એમ લાગે કે આ થોડુંક માથાકૂટ વાળું છે, એમ લઈને ખબર પડી જાય તો ઢોર નહીં વાગે ને એમને ભીંગ પડી જાય. એટલે પ્રેમાનંદજી કહે છે કે મહારાજ, મેં અહીંયા ઓખા અનિરુદ્ધના લગ્નનો વિસ્તાર તમને કર્યો, પણ લગ્ન પછી જે રીતે નર અને નારી કઈ રીતે રહેશે, કેવા કેવા કાર્ય થાય છે એનો વિસ્તાર હું તમને કહું છું. બે તમે સાંભળો. પાણી બાણી પાવો પાઈ દે. એક હજી ધૂન ગાવી છે ન તો બરોબર તમારે અહીંયા જો પાણી સોટાડવા ઉપર